નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત દોબણ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે દોબણ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે. વધુ એક અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. તેને લઈને મેં આજથી 1 કે 2 વીક પહેલાં જ આની ઉપર એક ચર્ચા કરી હતી અને જ્યારે આ ચર્ચા કરી હતી તેમાં મેં એ વખતે પણ મેં કહ્યું હતું કે આ મુદ્દાને લઈને જાગૃતતા આવવી બહુ જરૂરી છે. જો જાગૃતતા આવશે તો જ લોકો સમજશે, પણ એ જાગૃતતા માત્ર અમુક સમય પૂરતી જ સીમિત હોય તેવું દેખાઈ રહ્યું છે. એટલા માટે કારણ કે એ બાબત માત્ર એમ કહેવાય ને કે શેઠની શિખામણ ઝાંપા સુધી. 2 દિવસ માટે એટલું વિચાર્યું ને પછી પાછી એની જ પરિસ્થિતિ જોવા મળી. આપ સૌને યાદ હશે, આંધ પાસે એક ઘટના બની હતી કે જેમાં એક માતાએ જે કાકાના મિત્રએ એક પુત્રીની હત્યા કરી હોવાની બાબત સામે આવી હતી અંધશ્રદ્ધાના નામે. અને ફરી એકવાર એ જ બાબત સામે આવી છે કે જેમાં રાજકોટમાં ન્યૂ સાગર સોસાયટીમાં પુત્રના મોહમાં અંધ બનીને માતાએ તેની પુત્રીની હત્યા કરી નાખી. જ્યારે આ પ્રકારની પરિસ્થિતિઓ બનતી હોય ત્યારે ચોક્કસ સવાલ થતો હોય છે કે આ અંધશ્રદ્ધા અત્યારે તો ક્યાં જઈને હવે અટકશે. કે ચલો પેલું તો એમ કહેવાય ને કે કાકાના મિત્ર હતા, આમાં તો માતાએ જ અત્યારે તો હત્યા કરી છે. ત્યારે હવે સવાલ એ થતો છે કે આજનો આ કળિયુગના સમયમાં અંધશ્રદ્ધાઓ પર અત્યારે જે પ્રમાણે લોકોનો વિશ્વાસ જે વધવા લાગ્યો છે ક્યાં જઈને અટકશે. કાયદાઓ છે, તેનું ઇમ્પ્લિમેન્ટેશન પણ અત્યારે તો વધુ પડતું કડક બનાવવું એ બહુ જરૂરી બની ગયું છે. તેને લઈને પણ એક સવાલ છે. તમામ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પિયુષભાઈ જાદુગર કે જેઓ એડવોકેટ છે, સાથે રેશનાલિસ્ટ પણ છે. સાથે રુઝાનબેન ખંભાતા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ સામાજિક કાર્યકર્તા છે. જે આ બધું સૌથી પહેલાં તો સ્વાગત છે. પિયુષભાઈ, 1 કે 2 વીક જ થયું છે હજુ તો આપણે એક ચર્ચા કરે આંધની ઘટનાને લઈને, અને એ ઘટના ઉપર આપણે એમ કહ્યું હતું કે આ જે સલાહો છે કે આ જે બધી બાબતો છે તેને માત્ર અત્યારે તો ખાલી કહેવા પૂરતી ના રાખતા દરેક લોકોએ અત્યારે તો સમજવું બહુ જરૂરી છે. પણ આ બીજી એક એવી ઘટના આવી, પેલા તો કાકાના મિત્ર હતા પણ આ તો માતાએ જ અત્યારે તો પુત્રીની જે હત્યા કરી છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? આ જે બનાવ બન્યો છે એ અંધશ્રદ્ધાની સાથે વધારે પડતો મને એવું લાગે છે કે સ્ત્રીઓની માનસિકતા અને પુરુષ સમાજનું જે આધિપત્ય છે કે જે સ્ત્રીઓ પ્રત્યે સ્ત્રીઓ એને ગમે છે પણ પુત્રી તરીકે નથી ગમતી. આ જે વસ્તુ જે છે ને એને કારણેથી તકલીફો ઉપસ્થિત થાય છે. એક દીકરી થાય તો વાલનો દરિયો કહેવાય, પણ બીજી દીકરી થાય તો પછી માતા ઉપર જાણે કે કોરડો વિજાતો હોય. તું તો આવી છે ને તું તો તેવી છે ને તું બાળક જણતી નથી ને. બાળક એટલે પુત્રની વાત થાય છે. તો આ પુત્ર પ્રાપ્તિ માટે થઈને જે આપણે સમાજમાં જે પ્રવર્તે છે કે પુત્ર હોય તો જ તમારી અર્થીને અથવા તો તમારા દેહને અગ્નિદાહ આપે, તમારો પુત્ર હોય તો જ તમે સ્વર્ગે જાઓ, તમને જો પુત્ર ન હોય તો તમારો કોઈ વંશ નથી, વેલો નથી અને તમે નછોડવા મરી જશો, તમારું આગળ પાછળ નામ નહીં રહે. આ બધી જે વાતો છે સમાજમાં અને ખાસ કરીને શાસ્ત્રોમાં પણ, એને કારણેથી પુરુષોના મગજમાં એવું થાય છે કે મારે દીકરીઓ જ છે. 2 દીકરીઓ થાય એટલે ચિંતામાં અડધો થઈ જાય અને સવારે જાય, ઘરથી જાય અને સાંજે આવે ત્યાં સુધી સ્ત્રીને કદાચ થોડોક આરામ મળે, જો સાસુ સસરા અને દિયર ના હોય તો. બાકી એ હોય તો આખો દિવસ સ્ત્રી માટે માસલા ધોવાતા હોય છે કે તું તો આવી બધી છોકરીઓને જન્મ આપ્યો છે. તો આ બધાને કારણે થઈને સ્ત્રીઓ ઉપર એટલું બધું દબાણ હોય છે કે પુત્ર પ્રાપ્તિ કરવા માટેનું, અને એને એ ખબર નથી હોતી કે પુત્ર પ્રાપ્તિ થવા માટે સ્ત્રીનો વાંક નથી, પુરુષનો વાંક છે. જો પુરુષમાં કંઈ પણ તકલીફ હોય તો પુરુષમાં જે એક્સ અને વાય નામના જે રંગસૂત્રો છે એમાંથી જો વાય ન જોડાય અને એક્સ જ જોડાય તો સ્ત્રીનો એક્સ અને પુરુષનો એક્સ ભેગો થાય તો બાળક તરીકે જે જન્મે છે બાળકી જ હોય છે. પણ આ જાણકારી સ્ત્રીઓમાં નથી હોતી એટલે પુરુષને જવાબ નથી આપી શકતી, સાસુને જવાબ નથી આપી શકતી, સમાજમાં જવાબ નથી આપી શકતી અને અંદર ને અંદર ગભરાય છે, અંદર ને અંદર મૂંઝાય છે અને ડિપ્રેશનમાં આવી જાય છે. અને પછી ક્યારેક તો કેટલાક ઘરોમાં તો એવી પરિસ્થિતિ થાય છે
યજ્ઞભાઈ, કે જમવા પણ નથી આપતું સ્ત્રીઓને તો. બિલકુલ સાચી વાત છે. અને એ જમવા નથી આપતું ત્યારે પોતાને જમવા નથી મળતું, ત્યાં હું દીકરીને ક્યાંથી જમાડી, દીકરીને દૂધ ક્યાંથી પીવડાવી, દીકરીને જમવાનું ક્યાંથી લાવીશ, કપડાં ક્યાંથી લાવીશ, આ ટેન્શનમાં આખો દિવસ જે સાયકોલોજીકલ ઇફેક્ટ જે દીકરી ઉપર, મા ઉપર પડે છે, એને કારણે થઈને કેટલાક બનાવો આવા થાય છે કે જે આપણું હૈયું વલોવી નાખે છે. હકીકતમાં આ પુરુષ પ્રધાન સમાજ દ્વારા થયેલું ખૂન કહી શકાય. સ્ત્રી તો એક નિમિત્ત છે. સ્ત્રી જેને 9 મહિના સુધી પોતાની બાળકીને પોતાના ઉદરમાં રાખી છે, એ વ્યક્તિ એને ક્યારેય મારી ના શકે, પરંતુ એની ઉપર કેટલું વીતતું હશે, કેટલું એની ઉપર અત્યાચાર થતો હશે 24 કલાક, કે એને પોતાની દીકરી જોઈને દીકરી તરીકે વાત્સલ્ય ઉભરાવાની જગ્યાએ એને મારી નાખવાના વિચાર આવવા માંડે, એટલે સમજવું કે કંઈક દાળમાં કાળું છે, સમાજમાં કંઈક અતિશય બની રહ્યું છે કે જે પુત્ર પ્રાપ્તિની લાહીમાં સ્ત્રીઓને આ રીતના પગલાં લેવા માટે દોરી રહ્યા છે. રુઝાનબેન, આટલા વર્ષોથી આપણે ઘણી બધી ચર્ચા કરી, સ્ત્રીઓ માટે હોય કે પછી અંધશ્રદ્ધા માટે હોય. એક બાબત પિયુષભાઈની બહુ જ સાચી છે કે અત્યારે આ પુરુષ પ્રધાન સમાજમાં દરેક લોકો માત્ર એમ જ કહેતા હોય છે કે ના, દીકરી નહીં પરંતુ દીકરો અમને તો જોઈએ. દીકરો એ અત્યારે તો અમારો વંશ વેલો આગળ લઈ જશે તેવી બાબત હોય છે, પણ દીકરી અત્યારે તો તમારી 7 પેઢીઓને તારે છે, એ બાબત પણ ચોક્કસથી સાચી કહેવાતી હોય છે. પણ રુઝાનબેન, અત્યારે પણ ઘણા બધા વ્યક્તિઓ પુત્ર મોહ જે રાખતા હોય છે કે જેના કારણે અત્યારે તો જ્યારે આ પ્રકારની જે ઘટનાઓ પણ સામે આવે છે કે જેમાં માતાએ અત્યારે તો ચલો અંધશ્રદ્ધાને કારણે કે પછી કઈ બાબત હતી એ તો હજુ સુધી સામે આવી નથી, પરંતુ જે પુત્રની હત્યાની આ બાબત જે સામે આવી છે, કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે આમાં તો હવે સમાજને ફરી એકવાર એક મેસેજ આપવાની જરૂરિયાત બની ગઈ છે રુઝાનબેન. કારણ કે અત્યારે મહિલાઓને આપણે એ રીતે જોઈએ છે, મહિલાઓ તો અત્યારે હોમ સાયન્સથી લઈને સ્પેસ સાયન્સ સુધી કેટલી બધી આગળ વધી ગઈ છે અને ઘણા બધા ક્ષેત્રમાં ઘણી સારી રીતે આગળ વધે છે. તો બીજી બાજુ આ પ્રકારની ઘટનાઓ કઈ રીતે જોઈ રહ્યા છો આપ? તમે તો સૌથી પહેલા તો બહુ ખરાબ, એમ દિલને ધક્કો લાગે, કારણ કે આપણે જ્યારે આજની જે પેઢીની વાત કરીએ, જનરેશનની વાત કરીએ, ચાંદ તારા પર જવાની વાત કરીએ, ચંદ્રયાનની વાત કરીએ, જાતની બધી મોટી વાતો કરતા હોઈએ, થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમીની વાત કરતા હોઈએ, અને એ સામે આ એક સત્ય છે. એવું સત્ય છે કે જેમાં એક હત્યા થઈ છે, એક નાનું કુમળું બાળક, એને તો ખબર બી નથી, માણ અત્યારે જ આવ્યું છે આ ધરતી પર, અને એને મારી નાખ્યું. તે બી બહુ જે બી રીતે માર્યું, કોઈ બી રીતે, પણ ખરાબ રીતે જ કહેવાય બધી રીતો. એટલે આ એક બહુ એક દુઃખની વાત છે. સૌથી પહેલા સાહેબ મારું એવું કેવું છે કે જ્યારે તમે માતાને, પોલીસને કેવું છે ઇન્વેસ્ટિગેશનને, કે આઈ એમ શ્યોર ઇન્વેસ્ટિગેશન વ્યવસ્થિત કરશો તો નીકળશે. ખાલી માથા પર માસરા ધોવાય તો અલગ વાત છે, આખા ફેમિલીને અંદર મૂકી દો કે અગર માતાએ આ કર્યું છે તો શું કામ કર્યું, વોટ વોઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ. કારણ કે હું હંમેશા કહું છું કે કોઈ બી માં પોતાના જેને 7-9 મહિના પેટમાં રાખતા હોય એને મારી જ ના શકે, સ્ત્રી હોય, દીકરી હોય, દીકરો હોય, કે કોઈ બી હોય. પણ જે રીતે ફેમિલી પ્રેશર, જે રીતે શું કહેવાય, જે બી બધું સોસાયટી પ્રેશર, સમાજ પ્રેશર, અનફોર્ચ્યુનેટલી અમારા જેવી એનજીઓ એ બહુ કામ કર્યું છે અને હજી કામ કરી રહ્યા છે, પણ અમે 2 કદમ આગળ ને 4 કદમ પાછળ જઈ રહ્યા છે. ગવર્મેન્ટે બી સારી સ્કીમો આપી છે, એમાં કોઈ ડાઉટ જ નથી, અને સ્કીમો પર કામ થઈ રહ્યું છે. ભલે આપણે અત્યારે એમાં ના પડે કે કેટલા પૈસા મુકાઈ રહ્યા છે ને કેટલા પૈસા બગડી રહ્યા છે, એમાં અત્યારે મારે નથી પડવું, પણ કામ થઈ રહ્યું છે એ વાત નક્કી છે, એમાં કોઈ ડાઉટ નથી. પણ અનફોર્ચ્યુનેટલી એ કામ છેવાડાના સુધી કેમ પહોંચ્યું નથી, વોટ ઇઝ ધ રીઝન, હવે એના આખા એ લોકોએ રિસર્ચ કરવી પડશે, એ નથી થઈ રહી. પણ અમારી રિસર્ચ પ્રમાણે જે મેન્ટલ માઇન્ડસેટ છે, એક્ઝામ્પલ આપું છું કે અત્યારે દીકરીઓ પર ઇનફ કામ કર્યું, હવે દીકરાઓ પર કામ કરો. કારણ કે જે પેટ્રાઇકલ માઇન્ડસેટ છે વર્ષોથી ચાલે છે, એવું નથી કે આજે આ ચાલુ થઈ ગયું છે, વર્ષોથી ચાલે છે કે ભાઈ છોકરો જ બધું મોટો. હવે તમે જ્યારે છોકરીને ઇક્વાલિટી પર આગળ વધારો છો ત્યારે છોકરાઓને ઇન્સિક્યોરિટી થઈ રહી છે. એક્ઝામ્પલ આપું, અત્યારે આજે જ છે કે ભાઈ સમાજ, હવે અનફોર્ચ્યુનેટલી સમાજ આમ તો બધી બહુ મોટી વાતો કરતા હોય, જ્યારે પેલા પોલિટિકલ પોતાનું પાવર બતાવવા માટે મોટા સંમેલનો કરતા હોય અને મારું સમાજ કરતા હોય, પણ સત્ય એ છે કે એ લોકો દીકરીઓ માટે કામ નથી કરતા, દીકરીઓને દબાવવાનું જરૂર કામ કરે છે કે ભાઈ પાસપોર્ટ મૂકી દો, પરણી જાય તો અમારા પરમિશન વગર ના પરણે. અલ્ટિમેટલી તમે એઝ અ સમાજ, તમારો રોલ છે ઇક્વેલિટીનો જોડો. સમાજનું કામ શું છે કે ભાઈ તમે ઇક્વાલિટી જોઈને બધાને વ્યવસ્થિત, ન્યાય ઇઝ નોટ ધ રાઇટ વર્ડ, પણ તમે એ જુઓ કે સ્ત્રી અને પુરુષ એક જ લેવલ પર રહી શકે, જે આપણી ગવર્મેન્ટ કહે છે. પણ સમાજ શું કહે છે કે દીકરીને દબાવવું છે. હવે તમે જ્યારે આ જ રીતે એઝ અ સમાજ તમે કામ કરતા હો, એટલે પેલા ઘરમાં શું શીખે, ઘરમાં સાસુ સસરા હસબન્ડ એ જ શીખે કે ભાઈ દીકરી એટલે બોજો, દીકરી એટલે મારું. જ્યારે કે ગવર્મેન્ટ તો એટલા હદ સુધી હવે દીકરીઓને અગ્નિદાન બી આપે છે, અને દીકરીઓ
પેલું શું કહેવાય આપણે એ લોકોના નામે જમીનો બી લેવાય છે, કારણ કે ગવર્મેન્ટે એની સહુલિયત કરી આપી છે એટલા માટે. તો પોઈન્ટ અત્યારે શું થયો છે? પોઈન્ટ એ થયો છે પણ લોકો તો બી જાગૃત નથી થતા. થેન્ક્સ ટુ, હું તો અત્યારે સાચું કહું તો સાહેબ, અત્યારે હવે સમાજનું અમારા એનજીઓ તો અમે કામ કરશું, જેમાં કોઈ ડાઉટ નથી, પણ એકલા એનજીઓ કેટલું કરી શકશે? જ્યારે સમાજો આવા મોટા મોટા સંમેલનો કરે છે ત્યારે એ સમાજ જે મોભી બને, મોભી કરીને બધું જાત જાતનું કરતા હોય, એ સમાજે એક લેવો પડશે, એક શું કહેવાય, દે શુડ પિકઅપ ધ હોલ થિંગ એઝ અ અવેરનેસ જનરેશન, અને એમાં એ લોકોએ ઇમ્પ્લિમેન્ટેશન. હવે તમે એક બાજુ અવેરનેસ જનરેશન કરો, બીજી બાજુ કહો કે દીકરીનો પાસપોર્ટ મૂકી દીધો, આધાર કાર્ડ મૂકી દીધું તાકી ભાગી ના જાય, આ ખોટી વાત છે. તમે કહો કે દીકરાનો મોબાઈલ આપો, આ ખોટી વાત છે. એટલે ત્યાં જાગૃતતા કરવાની જરૂર પડશે. અને અત્યારે તમે નોર્મલી મારે એવું કેવું હોય છે કે આ બધી આજે બિહેવિયરલ ચેન્જ કહેવાય, ઇટ્સ અ વેરી લોંગ પ્રોસેસ. પણ બિહેવિયરલ ચેન્જ આપણે કરશું ને કરતા રહીશું, પણ સાથે સાથે ઇમ્પોર્ટન્ટ છે કે અગર તમારે જલ્દી રિઝલ્ટ જોઈતો હોય તો શોક ટ્રીટમેન્ટ આપવું પડે. શોક ટ્રીટમેન્ટ એટલે યુ વિલ હેવ ટુ ઇન્વોલ્વ ધ ફેમિલી રાઇટ નાઉ. સમાજ તો અત્યારે ઇન્વોલ્વ નહીં કરી શકીએ, પણ કે આ માતાએ આવું લીધું પગલું તો કેમ લીધું, શું, વોટ વોઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ? તેમાં ફેમિલી મેમ્બર્સ આર ઇક્વલી, એમાં હું તો કહું ને કે એબેટમેન્ટ ટુ કિલિંગ, એબેટમેન્ટ ટુ સેમ સુસાઇડ આવે છે, એબેટમેન્ટ ટુ કિલિંગ આવે છે કે નહીં મને ખબર નથી, પણ હોવું જોઈએ તાકી ખબર પડે કે પેલી કેટલી ત્રાહિમામ પુકારી ગઈ હતી કે એને એની દીકરી જોડે આવું વર્તન કર્યું. જી સર. બિલકુલ બિલકુલ સાચી વાત છે. કારણ કે અત્યારના સમયમાં ઘણા બધા વ્યક્તિઓ, આપણે હું પોતે પણ જ્યારે આ પ્રકારના જ્યારે શોઝ કરતો હોઉં છું, દરેક લોકોને એક મેસેજ આપતો હોઉં છું. ઇવન આપણી પેનલમાં જે પણ વ્યક્તિ હોય છે બધાની જોડે એક મેસેજ અપાવડાવું છું. પણ એમ કહેવાય ને કે આ વિકાસની વાત હોય કે મહિલાઓના મુદ્દા હોય, એમ્પાવરમેન્ટની પણ વાત હોય, એ ચર્ચાઓ આપણે કરીએ છીએ, પણ જે રિયલ સેન્સમાં જેનું ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ એ ક્યાંક થતું નથી, તેવી પણ બાબત થતી હોય છે. પિયુષભાઈ એક બાબત કહી હતી કે એની ઉપર ક્યાંક પ્રેશર પણ હોવું જોઈએ કે ભાઈ આ જે પુત્રી અત્યારે તો જન્મી છે ખોટું છે, પુત્ર જોઈએ, એ પ્રકારની પણ માનસિકતાને અત્યારે તો બદલવી બહુ જરૂરી છે. પિયુષભાઈ, એવું લાગતું નથી કે જ્યારે આ પ્રકારનો કાયદો લાવ્યા કે જે આ અંધશ્રદ્ધાને બધું અટકાવવાની જે બાબત જોવા મળી, પણ તેની સાથે સાથે એમ કહે ને કે એક નજરિયો બદલાવવાની પણ હવે તો શું કાયદો લાવવો પડશે કે ભાઈ એનાથી જ અત્યારે તો સમાજ બદલાશે, કે હવે કાયદો લાવો તો જ હવે લોકો સમજશે, ને તો નહીં સમજે, એવી જ બાબત અત્યારે તો થઈ ગઈ છે. કાયદો એટલા માટે છે કે જ્યાં અભણ માણસો હોય ને ત્યાં કાયદાની બીક જરૂરી છે, અને બીક એવી છે કે સત્તાના માધ્યમથી તમે જયારે કાયદાનો ઓરડો વીંઝો છો તો લોકો ભલભલા સીધા થઈ જાય છે. દાખલા તરીકે આપણા દેશમાં ગમે ત્યાં થૂકતા અને ગમે તે રીતે ડ્રાઇવિંગ કરતા છોકરાઓ જ્યારે અમેરિકા કે લંડનમાં કે કેનેડામાં જાય છે તો કાયદાની બીક એટલી સખત છે કે લોકો સીધી ચલાવે છે ગાડી, ક્યાંય થૂકતા નથી અને કોઈ પણ જાતની છેડતી પણ કરતા નથી. પરંતુ અહીંયા આપણા ગુજરાતમાં કે આપણા દેશમાં કેમ એવું નથી થતું? આ એક વિચારવાનો પ્રશ્ન છે. સૌથી પહેલી વસ્તુ કે જેમ આપણા સંસ્કૃતિની વાતો કરીએ છીએ તો સંસ્કૃતિના નામે જે આપણે પાયો કરીએ છીએ ને એ પાયામાં બહુ તકલીફો રહી ગઈ છે. પહેલી વસ્તુ તો એ છે કે સ્ત્રીને સ્ત્રી જ ગણવામાં આવે છે, ગુલામ ગણવામાં આવે છે, અને એક બકરીની જેમ રાખવામાં આવે છે કે જેની ગમે ત્યારે બલી પણ ચડાવી શકાય ને ગમે ત્યારે મારી પણ શકાય ને ગમે ત્યારે કાઢી પણ મૂકી શકાય. વસ્તુ એ છે કે આપણે પુરુષ પ્રધાન દેશમાં ભારત ચાલી રહ્યો છે અને એટલા માટે થઈને સ્ત્રીઓને આપણે ઇક્વલ હક આપ્યા નથી. આજે પણ તમે જુઓ કે પોતાના ભાઈઓ જે છે, સગા ભાઈઓ, એ એમની મિલકતમાંથી ભાગ ન આપવો પડે એટલા માટે થઈને લખાવી લે છે કે ભાઈ મેં હક જતો કર્યો છે. શેના માટે હક જતો કર્યો છે? તો કે બાપા જીવતા હતા ત્યારે તને દહેજ તો આપી દીધું, તારું કરિયાવર તો તને આપી દીધું, હવે તને ભાગ શેનો મળે ખેતરમાં? બીજી વસ્તુ એ છે કે સ્ત્રીઓને ભણાવવામાં નથી આવતી. ભણાવવામાં આવે છે તો એવી જગ્યાએ ભણાવવામાં આવે છે કે જેમાં વિજ્ઞાનનું કોઈ છે નહીં, બસ હોમ સાયન્સ ભણો, તમે રસોઈ સારી બનાવો, બ્યુટી પાર્લર સારી રીતે કરો, સીવણ ક્લાસના ક્લાસ કરો. આને ભણવાનું ન કહેવાય જ્યાં સુધી કલ્પના ચાવલા જેવા 5,000 કલ્પના ચાવલા નહીં થાય, ડોક્ટરો 50,000 મહિલાઓ નહીં થાય, ત્યાં સુધી મહિલાઓ તરીકે આ માર ખાતી રહેશે. આપણા દેશમાં ડોક્ટર પણ માર ખાય છે, વૈજ્ઞાનિક મહિલા પણ માર ખાય છે. કારણ શું છે? કારણ એટલું જ છે કે એ સ્ત્રી છે, અને જો પિતા પાસે જઈને એમ કહે કે મને મારો પતિ મારે છે, મને નથી જવું, તો પિતા પરાણે જઈને સમાધાન કરીને મૂકી આવશે કે મારી છોકરીની ભૂલ છે, એ થોડી ભણેલી છે એટલે આવું કહે છે, પણ તમે એને રાખો, અમે તમારા વતી માફી માંગીએ છીએ. છોકરીની કઈ ભૂલ ના હોવા છતાં પણ પરાણે સાસરીમાં જઈને મૂકી આવે છે. તો આ બેઝિક વસ્તુ છે કે મા બાપ પોતાની દીકરીઓને પણ
માર ખાતી જોવે છે, છતાં પણ લોહી હાલતમાં પોલીસ સ્ટેશનમાંથી લઈ આવે છે, તોય પણ આખરે જઈને સમાધાન કરીને સાસરીમાં મૂકી આવે છે. પુત્ર નથી થતા, પુત્રીઓ થાય છે, તો એનું સાચું જ્ઞાન મા બાપ તો નથી જ આપતા, પણ સાસરી વાળા પણ નથી આપતા. એ તો એવું માનીને બેસે છે કે જેવા અમારા નસીબ. ભાઈ નસીબની ક્યાં જરૂર છે? વિજ્ઞાન સમજાવો ને એને કે ભાઈ તકલીફ શું છે. બીજી વસ્તુ કે સ્ત્રી જન્મે છે એટલે તમારે સારો મૃત્યુ હોય તો દહેજ વધારે માગે છે, અને દારૂડિયા જુગારી અને સારી છોકરી આપી દો તો એ છેલ્લે મરી જાય છે. તો મહત્વની વસ્તુ આ બધી વસ્તુ છે કે આપણે ધાર્મિક હોવાને કારણે થઈને સ્ત્રીને ક્યારેય સ્વાવલંબી બનાવી નથી, નોકરી પણ નથી કરવા દેતા. કેટલાક તો સાસરી વાળા એવું હોય છે કે નોકરી નહીં કરવાની. હમણાં મારા એક ભાઈબંધનો મિત્ર ડોક્ટર હતો, અમેરિકામાં હતો, અને ત્યાં એની દીકરી 5 વર્ષની થઈ અને એકવાર કંઈક તકલીફ થઈ એટલે એને ફોન કર્યો પોલીસ સ્ટેશનમાં. એટલે પેલો એની વાઈફ અને છોકરીને લઈને ઇન્ડિયા આવતો રહ્યો. કેમ? તો કે ત્યાં તો અમેરિકામાં એવું શીખવાડે છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પત્નીને મારે ને તો પણ સીધો ફોન કરી દેવાનો. તો કે મારી બાળકી તો અત્યારથી આવું શીખી રહી છે કે ભાઈ પુરુષ થઈને કે એની પત્નીને ના મરાય. તો આ જુઓ, આ સંસ્કૃતિનો ભેદ કેટલો છે. આપણી સંસ્કૃતિમાં માર ખાય એ સ્ત્રી સતી કહેવાય છે, માર ખાય એટલે એના પતિ પરમેશ્વર કહેવાય છે, પતિને હક છે. આવું બધું જે માનવામાં આવે છે. અને સારો પતિ મેળવવા માટે ભણવાની જરૂર નથી, ફક્ત પેલા વડલાની કે પીપળાની આજુબાજુ 4 ફેરા મારો એટલે સારો વર મળી જશે, એવી માન્યતાઓ સાથે જેના લગ્ન કરાતા હોય એની પાસે શું અપેક્ષા રાખો? મા બાપ પોતે પણ પોતાની દીકરીને બચાવવા માટે નથી જતા અને કહે છે કે સાસરું એ જ તારું ઘર. તો બિચારી દીકરી શું કરશે? દીકરી કોની પાસે આશરો માગશે? રૂઝાનાબેન જેવા કેટલા માણસો છે કે જેની પાસે જઈને ફરિયાદ કરીને બચાવવા માટે ઘા નાખે, અને રૂઝાનબેન પણ કેટલાને બચાવી શકશે? આ દેશમાં 80% સ્ત્રીઓ આવી રીતે રૂબાઈને મરી રહી છે, પોતાની આત્મસન્માન ગુમાવીને બેસીને સાસરીમાં રહી જીવે છે. આ બધી મહિલાઓ માટે વસ્તુ એ છે કે સંસ્કૃતિના નામે એને માર ખાવાનું શીખવાડવામાં આવે છે. કાલે સુધરી જશે, કાલે તારો પતિ સારો થઈ જશે, કાલે સારા દિવસો આવશે. પૂછો રૂઝાનાબેન ને કે માર ખાતી સ્ત્રીઓમાં આખી જિંદગી માર ખાશે, ક્યારેય સુધારો નથી આવતો. સર જોડે એક બીજો ડાયલોગ, તમારા ડાયલોગમાં એક મિનિટ મારી દઉં કે બાળક આવી જશે પછી સુધરી જશે. ઉલટું બાળક આવી બિચારી દીકરી ફસી જાય છે, પેલો સુધરતો નથી. એક્ઝેક્ટલી, ફસી જાય છે. બાળકો થયા પછી સુધરી જશે. અરે કેટલીક વાર તો પાગલ છે તો કે લગ્ન કરાવો એટલે સુધરી જશે. આવી હદકરને આવી માન્યતાઓને કારણે સ્ત્રીઓના જીવન બગાડવામાં આવે છે. અને પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીઓ હાવ મળી રહે છે જ્યારે જોઈએ ત્યારે. એટલા માટે થઈને અત્યાચારો એમની ઉપર થતા રહે છે. હું માનું છું કે આનો એક જ ઉપાય છે, સ્ત્રીઓએ ઘણું ભણવું પડશે, ખૂબ ભણવું પડશે, અને ખાસ તો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ રાખવી પડશે, અને તર્ક કરતા શીખવું પડશે કે મારે શા માટે માર ખાવાના, મારે કેમ નોકરી છોડી દેવાની, મારે પુત્રી થઈ તો એમાં મારો શું વાંક છે, અને મારી સાસુ મારી ઉપર કેરોસીન ઢોળવા આવે છે તો હું એનો બચાવ કરવા માટે થઈને કેરોસીન કેમ સામે ના છાંટી શકું અને એને કેમ ના મારી શકું. ત્યાં સુધીની જો સ્ત્રીઓ સશક્ત નહીં થાય ત્યાં સુધી સ્ત્રીઓ માર ખાતી રહેશે. બિલકુલ સાચી વાત છે. અને અત્યારના સમયમાં હવે સ્ત્રી સશક્તિકરણ, મહિલા સશક્તિકરણ જે આપણે વાતો કરીએ છીએ ને માત્ર વાતો નહીં, પરંતુ હવે સમજાવવું બહુ જરૂરી બની ગયું છે. રૂઝાનબેન, લાગે છે કે સમજાવવાથી પણ ક્યાંક પરિવર્તન આવશે તેમ? કારણ કે આપણે અત્યાર સુધી, તમે તો ઘણા બધા પ્રયત્નો કર્યા છે અત્યાર સુધી, હું ના નથી પાડતો, તમે છો, પિયુષભાઈ છે કે પછી અન્ય એવા જે ઘણા સામાજિક કાર્યકર્તાઓ છે કરે જ છે, પણ એક જે માનસિકતા તરફ સમાજમાં જે અત્યારે જે એમ કે ઘર કરી ગઈ છે કે એને અત્યારે તો બદલવી બહુ જ જરૂરી બની ગઈ છે. કે લોકો અત્યારે અમુક વ્યૂઝની સાથે અત્યારે આમ જે અટકેલા છે કે ના આ જ વસ્તુ જોઈએ, આમ જ થવું જોઈએ, આમ ના થવું જોઈએ, આમ તો કરવું જ પડશે, એ બાબતો શું લાગે છે કે ના સમાજમાં થોડું ઘણું પરિવર્તન આવશે તેમ? સર જો પરિવર્તન તો આવી રહ્યું છે, એમાં કોઈ ડાઉટ નથી, પણ મેં કહું ને 2 કદમ આગળ ને 4 કદમ પાછળ જઈ રહ્યા છે. હવે અલ્ટિમેટલી તને કે લેટર છે આજુ અહીંયા બેસી કેમ શકી છું? કારણ કે એક તો મારો ફેમિલી, બરોબર, મારા ફેમિલીનો સપોર્ટ, બરોબર છે, એમાં એને અમે ઇકોસિસ્ટમ કે જે મેઇન સૌથી મોટું કોઈના માટે બી શું હોય તો એનું ફેમિલી હોય કે એ લોકો મોરલ સપોર્ટ આપે. શું કહે જે કે ને કે આફ્ટર એવરી સક્સેસફુલ વુમેન દેર ઇઝ અ મેન, એવું જે કહેવામાં આવે છે, આફ્ટર એવરી સક્સેસફુલ મેન દેર ઇઝ અ વુમેન. એટલે સિમ્પલી આજે બેઠી છું બીકોઝ ઓફ માય ફેમિલી અને બીકોઝ ઓફ ધ એડ્યુકેશન સિસ્ટમ કે જેમાં હું મોટી થઈ. કારણ કે પપ્પા મમ્મી જોડે રહીને બાકી ટાઈમ હું સ્કૂલ કોલેજમાં રહેતી હતી, એટલે જે સંસ્કાર આવે એ બધું આવે. અત્યારે થયું છે શું, જો હંમેશા કહું છું કે અને દાદા દાદીના સંસ્કાર
અત્યારે આવું કશું જ રહ્યું નથી. તમે જોશો તો ન દાદા દાદી, કારણ કે લોકો ન્યુક્લિયર ફેમિલીમાં રહેવા લાગ્યા. કોલેજ સ્કૂલમાં તો બધું આખું કમર્શિયલાઇઝેશન છે, એટલે બધું પૈસા માટે જ કોલેજો સ્કૂલો ચાલે છે, બધા નેતાઓની જ કોલેજો સ્કૂલો હોય છે. ત્રીજું ફેમિલી સોશિયો ઇકોનોમિક પ્રેશરના લીધે શું કહેવાય, પોતાના દુનિયામાંથી ઊંચા નથી આવતા. એટલે તમે જો બધું નેગેટિવ થઈ રહ્યું છે, કોઈ પોઝિટિવ. અને એની ઉપરથી હવે સમાજ આવ્યું, તો સમાજે બી પેલું શું કે પેલું તેલ રોડે રેડે કે શું કઈ એવી કહાવત આવે છે, એટલે સમાજ બી આ જ શીખવાડે છે. એટલે તમે જો સાહેબ બધું જ નેગેટિવ થયું છે, કશું પોઝિટિવ નથી થયું. હવે આપણે એને પોઝિટિવ કરવું હોય અને જલ્દી કરવું હોય, કારણ કે અલ્ટિમેટલી આપણી પાસે આવા કેસીસ હજી વધતા રહી રહ્યા છે. કારણ કે એઝ અ સ્ત્રી મેં એ બી મારી પાસે એવા બી કેસીસ છે કે જેમાં દીકરીને ઘણીવાર ફેમિલી સપોર્ટ કરે તો આજુબાજુ વાળા કે હા તો આવું સ્લીવલેસ ના પહેરાય, આટલું દીકરી ના ભણાય, છોકરો નહીં મળશે. એટલે સર, એટલે કાન ભંભેર નહીં કરે. એટલે બિચારી દીકરી ભણતી હોય તો એના ફેમિલી કહેતો હોય કે ભાઈ આપણે ભણાવીએ, દીકરીને આગળ વધારીએ, તો આવી રીતે લોકો બોલીને ફેમિલીને ડાઉન કરે. એટલે પોઈન્ટ અત્યારે છે, હા, ગવર્મેન્ટ એમનું ફરી રિપીટ કરીશ કે એમની જે સ્કીમો છે, આ દીકરીઓને ભણવા માટે જે બી સહુલિયત, નાની મોટી સ્કોલરશિપ જે બી છે એ પોઝિટિવ ચાલી રહ્યો છે. ઓબ્વિયસલી એમાં વધારો કરવાની બહુ જરૂર છે, પણ એ અત્યારે આપણે એ પર બાજુમાં રાખીએ. હવે જે આપણા રોલ છે એઝ અ સમાજ, એટલે મારું હંમેશા કેવું હોય છે કે ફેમિલી બી અત્યારે જાગૃત છે. આ ફેમિલીનો એક્ઝામ્પલ ના આપું, પણ મારી પાસે એવા કેસીસ છે. પણ અનફોર્ચ્યુનેટલી આપણી પાસે એ સામે એ બી સત્ય છે કે આજે સેક્સ રેશિયો ઓછો થઈ રહ્યો છે. મેલ ફિમેલનો જે સેક્સ રેશિયો છે ઓછો થઈ રહ્યો છે અને વધી નથી રહ્યો. જ્યારે આપણે કેટલા વર્ષોથી આપણે એક બાબત રુઝાનબેન, આમાં એક વસ્તુ હું એડ કરવા માંગીશ કે આપણે જ્યારે આ પ્રકારે પુત્રીઓની જે હત્યાની બાબતને બધું સામે આવતું હોય છે ને, આપ અત્યાર સુધી જોતા હશો છો ખૂબ જ મોટી સંખ્યામાં દીકરીઓના જન્મ પણ થઈ રહ્યા છે. આ વખતે દીકરાઓ કરતાં દીકરીઓના જન્મની સંખ્યા સતત વધી રહી છે. એ પણ એક પ્લસ પોઈન્ટ પણ છે. એવી એટલે હમણાં એવું બાબત જે સામે આવી છે એની ઉપરથી કહું છું. ડેટા આપું અત્યારે થોડા દિવસ પહેલા ડેટા આવ્યો છે સર, એ નથી થઈ રહી સર. અનફોર્ચ્યુનેટલી જે તમે હું વિચારી રહ્યા છીએ કે લેટેસ્ટ 1000 દીકરાઓ સામે અત્યારે લેટ છે 916 કે 18 દીકરીઓ છે. હું આઈ થિંક ઇન્ડિયાનો ડેટા આપી રહી છું કે ગુજરાત, મને યાદ નથી, પણ ઇન્ડિયા કે ગુજરાતનો ડેટા છે. એટલે ઉલટો સાહેબ 1000 છોકરા 920 હોય, માની લો 920 લઉં છું તો 80 દીકરીઓ ઓછી. એટલે 1000 સામે 80 દીકરીઓ ઓછી હોય, એટલે તમે જયારે ટોટલ મારશો ત્યારે તમને ખબર પડશે કે લાખોમાં ડિફરન્સ આવે છે. ને એટલા માટે પેલી લૂંટારું દુલ્હન ને એ બધું ચાલી રહ્યું છે. એટલે એ આખું અલગ બિઝનેસ છે. પણ કમિંગ બેક ટુ બેઝિક કે સાહેબ તમે જે કહેવા માંગો છો, અનફોર્ચ્યુનેટ બીજી વાત કીધું, તમને બધાને ખબર ના હોય તો આંખ ચોંકાવનારી વાત કે આ સેક્સ રેશિયો વધારે પડતો સિટીઝમાં ઓછો થઈ રહ્યો છે, રૂરલમાં નહીં, સિટીમાં ઓછો થઈ રહ્યો છે. કારણ કે સિટી છે કે ભાઈ જેવી આ બધી સ્ટોરીઓ છે. એટલે કહેવાનો પોઈન્ટ અત્યારે એ છે સાહેબ કે સેક્સ રેશિયો ઓછો થઈ રહ્યો છે. બાકી આ બધું હવે અલ્ટિમેટલી આજની તારીખમાં અગર આ એક્ઝામ્પલ આવા સ્ટેપ્સ લીધા જે પહેલા બીજા બી સ્ટેપ્સ લેવાયા છે, તો એની પાછળ સૌથી પહેલા હું ફરીને રિપીટ કરીશ કે અત્યારે આ એનજીઓ કામ કરે છે. સમાજે જાગૃત થવું પડશે. કારણ કે સમાજ એટલા માટે વર્ડ યુઝ કરી રહી છું, કારણ કે જયારે પેરેન્ટ્સ બિચારા જાગૃત થઈ જાય છે, અમે કરી રહ્યા છે, થાય છે જાગૃત, પણ જયારે સમાજ નથી જાગૃત થતો ત્યારે પેરેન્ટ્સને ઘર્ષણમાં આવી જાય છે. અને જયારે ઘર્ષણમાં આવે છે ત્યારે હંમેશા નેગેટિવ ઇફેક્ટ આપે છે. કારણ કે એઝ અ ફેમિલી યુ કેનોટ ફાઇટ અગેન્સ્ટ યોર સમાજ, યુ કેન ફાઇટ વિથ એનીથિંગ. એટલે દીકરીઓને ભણાવવા સાથે ઇમ્પોર્ટન્ટ એ છે કે તમારે સમાજે જાગૃત થવું પડશે ને એ લોકોનો આ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ આવે છે. ને અત્યારે ક્યારની એટલે સમાજ બોલી રહી છું સાહેબ, કારણ કે મને ખબર છે કે જે લોકો સાંભળશે એ લોકોને એટલીસ્ટ દે, કારણ કે ઘણા લોકો સમાજ માટે કામ કરતા હશે, એ જઈને સમાજને કહેશે ને કે ભાઈ તમે દીકરીઓ માટે યુ વિલ હેવ ટુ વર્ક ઓન ધેટ. અને જોડે સમાજનો બીજો ઇમ્પોર્ટન્ટ રોલ જે પહેલા બી કહ્યું કે તમે છોકરાઓના માઇન્ડસેટ પાછળ કામ કરવું પડશે. કારણ કે અત્યારે એવી જરૂરત પડી ગઈ છે કે છોકરીઓ તો એમની રીતે ભણાવે છે પેરેન્ટ્સ, પણ છોકરાઓ જે વિચારે છે કે અમે સર્વસ્વ છીએ, અમે જે કહીએ એ જ થવું જોઈએ, એ માઇન્ડસેટ બદલવો પડશે. જ્યાં સુધી આ બંને ચીજ નહીં થશે ત્યાં સુધી સાહેબ આપણે જે કહીએ છીએ ને કે એમ્પાવરમેન્ટ, દીકરીઓનું એમ્પાવરમેન્ટ એ લેવલ પર નહીં આવે, ભલે આપણે કેટલાય ભણાય. કારણ કે આજની તારીખમાં સાહેબે બી કીધું કે દીકરીઓ ભણેલી ગણેલી દીકરીઓને બી સમાજના બી કે માર ખાવો પડે છે. કેમ? કારણ કે દે ફીલ કે ભાઈ મારા બાળકનું શું થશે, મારા ફેમિલી મારે સાચવવું પડશે. એટલે બધો જ ટોપલો દીકરી એના માથે લઈ લે છે કે મારું કામ છે મારો ફેમિલી સાચવવાનું. પણ અરે ભાઈ તારા હસબન્ડનું બી એટલું જ કામ છે, તારી એકલીનું કામ નથી. તારા હસબન્ડ ઇઝ ઇક્વલી રિસ્પોન્સિબલ કે તમે એને સાચવવા માટે. એટલે સાહેબ આ બધું કરવું પડશે. ઇટ ઇઝ અ લોંગ પ્રોસેસ, પણ શોર્ટ કરવા માટે યા શોર્ટ ટ્રીટમેન્ટ કરવાના હોય તો આજની તારીખમાં સાહેબ અગર જ્યાં સુધી જે બી આપણી પાસે લોસ છે, આપણી પાસે ઇનફ લો છે. એક્ઝામ્પલ મેં આ આપ્યો કે ભાઈ ફેમિલીને બી મૂકી દો અંદર, 2 દંડા આપશે એટલે આપોઆપ બોલી લેશે કે શું થતું હતું, અને એનાથી હેલ્પફુલ થશે. ને એઝ અ સિટીઝન તમારું મારું કામ છે, એઝ અ સિટીઝન હવે કહી દઉં કે આપણું બી કામ છે કે અગર આપણી આસપાસ આવું કંઈક થતું હોય તો આપણે એ લોકોને જઈને, આપણે ઘણી વાર શું છે કે ભાઈ આપણે ના તો ઘરની કકલાટ છે, આપણે શું વચ્ચે પડી, એવું ના રાખો. કારણ કે એ ઘર નથી, એ તમારું બાજુવાળાનું ઘર નથી. કાલ ઉઠીને એ રેલો તમારા ઘરમાં બી આવશે.
બિલકુલ બિલકુલ. રુઝાનબેન અને પિયુષભાઈ આ બંને અમારી સાથે જોડાયા, બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, ફરી એકવાર કહું છું કે મહેરબાની કરીને જો અંધશ્રદ્ધામાં તમે ના સપડાતા ને જો કોઈ સપડાતું હોય તો તેને બહાર લાવવાનો એક પ્રયત્ન કરજો. અને ફરી એકવાર સમાજના તમામ અગ્રણીઓને પણ એક અપીલ છે કે ના, જ્યારે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય તો તેને રોકવાની જવાબદારી પણ તેમની બનતી હોય છે. અને થોડુંક પરિવર્તન લાવવું પણ બહુ જરૂરી છે. પરિવર્તન કેવી રીતે આવશે તે તો આવનારો સમય જ બતાવશે, ને રિયલ સેન્સમાં મહિલા સશક્તિકરણ થાય છે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.